હાલો મિત્રો, તો જો અત્યારે વાગી ગયા છે 3 ને ચાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે લઈ લીધી છે તપેલી અને મૂકી દીધી છે ચા. તો હાલો બધાય ચા પીવા બની જાય એટલે. તો અત્યારે ચામાં જો ભૂકી અને ખાંડ આપણે નાખી દઈશું અને મસ્ત મજાની ચા બનાવી લઈશું. ઓ ભાઈ વાવ, તો આપણો ચા પાકવા આવ્યો છે ને. તો મિત્રો અમારે તો આવી રીતે ફ્રીજ ખોલવાનું છે છરીથી. તમારે કોઈને આવા પ્રોબ્લેમ આવે કે કેમ તો કહેજો જરાક. તો અહીંયા જો અમારે મિની બેન આવી ગયા છે, એટલે એને એમ કે મારી હાટું કાંઈ બનાવે છે. એટલે ભાઈ તારા હાટું કાંઈ બનાવતી નથી, મારી હાટું ચા બનાવ. તો આપણે ચાનો કાંટો ખેડવી લઈએ અને હાલો તમે પણ બધાય ચા પીવા. મારી જેમ કોણ કોણ ચાનું બંધાણી છે જરાક કહેજો મને. તો આપણે ચા પીને આપણા કામે બેસી જઈએ. હાલો તો હું બેસી ગઈ છું મારા કામે સિલાઈ મશીને. તો આપણે સિલાઈ મળીએ કરવા. હાલો હવે કામ કરતા હતા એ જ કરવા મળીએ. વિવુ અને એના પપ્પા જાય છે પરબે, તો મેં કીધું મારે આવવું છે. તો અમે નીકળી ગયા પરબે જવા. તો રસ્તામાં જો અત્યારે પહેું મળી ગઈ, તો પહેુંનું પણ થોડુંક શૂટિંગ કરી લીધું. એને એમ થાય ને કે મને શૂટિંગમાં લઈ લીધી બિચારીઓને. તો મિત્રો અમે પહોંચી ગયા પરબે અને પરબે આવી ગયા અને ઘડીક વાર બેઠા અને વિવુ કે મમ્મી મારે આઈસ્ક્રીમ ખાવી. તો એના પપ્પા લઈ આવ્યા આઈસ્ક્રીમ અને અમે ખાધી આઈસ્ક્રીમ ખાઈને નિરાતે શાંતિથી મજા કરી અને નીકળી ગયા ઘરે આવી તો વિવુ કે મમ્મી હાલ અગાસી ઉપર. તો મેં કીધું હાલ જાય. તો અમે મમ્મી દીકરી બે અગાસી ઉપર ગયું. અગાસી ઉપર ઘડીક વાર આમથી આમ આટા માર્યા અને તો વિવુ કે મને ભૂખ લાગી. તો મેં કીધું ભૂખ લાગી હોય તો ખાઈ લે. તો કે મમ્મી ખાવું નથી તો પૈસા દે, મારે ભાગ ખાવો. તો એ બેનને પૈસા દીધા. તો બેન ગયા ભાગ લેવા. તો રસ્તામાં એક નાનું બાવ મળ્યું, તો બાવને રમાડવા માંડી અને બાવારે બધાએ ઘડીક વાર મસ્તી કરી. અને કંઈક આવો છે મારો વિડીયો અને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.